દ્વારકાધીશ મિત્રો, હું છું કેતન વાણિયા, આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર। આજે મિત્રો આ વિડીયોના માધ્યમથી હું મેસેજ આપવા માંગુ છું કે જે ચિરાગ ઝાલાએ ચેલેન્જ આપી છે કે હું આહિર સેના ગુજરાત સામે ડિબેટ કરવા માટે તૈયાર છું, તો મારી ચિરાગ ઝાલાને પણ ચેલેન્જ છે, જો ડિબેટ કરવા માટે તૈયાર હોય તો આહિર સેના ગુજરાત વતી હું કોર કમિટી મેમ્બર કેતન વાણિયા, આહિર યુવા કલ્યાણ સમિતિ કન્વીર કેતન વાણિયા, આહિર યુવા સંગઠન, આહિર હિત રક્ષક સમિતિ, સુરતના નાના મોટા 14 જેટલા સંગઠનો છે, એમાંથી એના વતી હું આજે ચિરાગ ઝાલા સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું। પણ ચિરાગ ઝાલાને મારી એટલી ચેલેન્જ છે કે અમારો પ્રશ્ન, અમારો સવાલ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને છે। પરસોત્તમભાઈ સોલંકીએ જે દંડા ઉપાડવાની વાત કરી છે, એમની પાસે અમારે જવાબ જોતો છે અને એમની પાસેથી અમારે જવાબ લેવાનો છે। પણ જો ચિરાગભાઈ ઝાલા તમે જો એટલું બધું મિત્ર, તમે અમારા મિત્ર જ છો, જો મિત્ર તમે જો એટલું બધું જો પેલું પાવરથી કહેતા હોય તો આહિર સેના ગુજરાત વતી હું આપની સમક્ષ આપની સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું અને જવાબો પણ આપીશ। પણ ડિબેટમાં બેસવા પહેલા મારો તમને એક પ્રશ્ન છે કે તમે પહેલા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને પૂછી જવો કે એની પાસે કોઈ જવાબ નથી, એની પાસે આહિર સમાજને દેવા માટેના કોઈ સવાલના જવાબ નથી। તે તમારી જેવા લોકોને મિત્ર, તમે મારા મિત્ર જ છો, હું તમે કઈ દુશ્મન નથી, પણ તમારે ડિબેટમાં બેસવાનું એ લોકો આમંત્રણ કહે છે કે તમે ડિબેટમાં બેસો। આવો હીરાભાઈ સોલંકી અને ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, આજે આ જયરાજ આહિરની જે મેટલ હતી એ પર્સનલીને તમે સામાજિક મેટલ બનાવી દીધી। ભલે એ આરોપી છે કે નથી, પોલીસે પોલીસનું કામ કરી એની ઉપર ગુનો નોંધી એને જેલ હવાલે કરી દીધા છે। આરોપી છે કે નહીં એ કોર્ટને નક્કી કરવાનું છે, એને 5 દિવસની સજા પડે કે 5 વર્ષની સજા પડે, એ કોર્ટની મેટલ છે। મેટલ પતી ગયા પછી પરસોત્તમભાઈ સોલંકી આવા આગેવાન, કોળી સમાજના આગેવાન, ગુજરાત રાજ્યના મંત્રી ધોકા ઉપાડવાની વાત કરે તો અમને સ્પષ્ટતા કરી બતાવે કે એને કોની સામે ધોકા ઉપાડવા છે। એક બાજુ કહે છે 18 વર્ષને સાથે રાખીને અમે કામ કરી રહ્યા છીએ, તો આહિર સેના ગુજરાતે જે લેટર વાયરલ કર્યો કે કોઈ પણ સમયે ગમે ત્યારે અમે ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ, તો હું કેતન વાણિયા જ્યારે પણ ચિરાગભાઈ ઝાલા મિત્ર તમને એમ થાય કે મારે ડિબેટમાં બેસવું છે તો આવતા રહેજો, અમારી ફૂલ તૈયારી છે। જય જય દ્વારકાધીશ, જય ઠાકર, જય દ્વારકાધીશ। બગદાણા નવનીતભાઈ ઉપર થયેલ હુમલો ત્યારબાદ ઘટના વધુમાં વધુ હજી આગળ જ જાતી જાય છે, એટલે એના ઉપર પૂર્ણ વિરામ લાગતો નથી અને એક પછી એક નિવેદનો આવ્યા રાખે છે। એટલે ખાસ જે આજે નિવેદન આવ્યું છે તે બાબત આપણે ચર્ચા કરી લઈએ કે હકીકત શું છે એમ, બરાબર। એટલે આહિર સેના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ને એક લેટર વાયરલ કરવામાં આવ્યો, બરાબર, તો તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ, થોડી યુજીસી ઉપર ચર્ચા કરીએ। અને રાજકોટમાં કોળી, આહિર, ભરવાડ, રબારી, પ્રજાપતિ, દલિત સમાજ, માઇનોરિટી સમાજના મકાનો પડવાની તૈયારીમાં છે, બરાબર, તો તે બાબતે પણ ચર્ચા આપણે કરીએ। જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી। એટલે ખાસ એક પછી એક દરેક વ્યક્તિ પોતાના મંતવ્યો આપે છે। આજે એક આહિર સેના દ્વારા એક લેટર વાયરલ કરવામાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું કે ભાજપના મંત્રી છે એવું નિવેદન આપે છે કે હવે મારા ધોકા મારા સમાજ માટે ઉપાડવા પડશે તો પણ વાંધો નહીં, બરાબર। તો અમે હીરાભાઈને, પરસોત્તમભાઈને આમંત્રણ આપીએ કે આ ધોકા બાબત અમારે ચર્ચા કરીએ એમ। એટલે આ બાબતે લેટર એક વાયરલ કરવામાં આવ્યો તો તે બાબતે આપણે ચર્ચા કરવાની છે તો કરી લઈએ, કેમ કે એ બાબત આપણે બોલશું નહીં તો મને એવું લાગે કે ખરેખર જે પ્રશ્ન છે ને આડા પટ્ટે ચડે જાય છે। જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવાનું ખરેખર કોણ કરી રહ્યું છે, તો એ બાબતે હું ચિરાગ ઝાલા
અમારા સમાજના હૃદય સમ્રાટ પરસોત્તમભાઈ અને હીરાભાઈના સમર્થનમાં, બરાબર, તેના સમર્થનમાં અને તેના માટે હું અવાજ ઉઠાવ્યો અને હું આ આહિર સેનાને જવાબ આપવા માંગુ છું કે આહિર સમાજના જે પણ મિત્રો એવું કહે છે કે અમે પરસોત્તમભાઈને અને હીરાભાઈને પૂછવા માંગીએ છીએ કે આવો અમારી સાથે ડિબેટ કરો, કે આ ધોકા મારવાની વાત ખરેખર શું છે. તો જે આહિર સેનાના મિત્રોએ લેટર પેડ વાયરલ કર્યો, બરાબર, અને તેમને ડિબેટ માટે બોલાવે છે, તો હું એમને કહેવા માંગુ તો તમે પેલા કામ કરો, જો ખરેખર તમે એમ કહેતા હો કે ભાજપના મંત્રી છે, બરાબર, અને આવું નિવેદન આપ્યું, તો તમે પેલા બધા ભેગા થઈને લેટર પેડ વાયરલ કરો આહિર સેનાનો અને એમાં લખો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. આ એક, બરાબર, તમે ભાજપનો બહિષ્કાર કરો છો, લેટર પેડ વાયરલ કરો. જો ખરેખર તમને એવું હોય કે ભાજપના મંત્રી છે છતાં આવું નિવેદન આપ્યું છે, તો તમારે તમારા લેટર પેડમાં કાલે જ જાહેર કરી દો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ, એમાં ચિરાગ ઝાલા તમારી સાથે. બીજું કે નવનીતભાઈ ઉપર જે હુમલો કર્યો એમાં ખાલી આરોપી હું આહિર સમાજના જ છે ભાઈ, એ આહિર સમાજ સાથે જોડાયેલા છે ભાઈ. એમાં અડધા અડધ તો કોળી સમાજના દીકરા છે. એ તો ઘટના જ્યારથી બની અત્યાર સુધીમાં એ મુદ્દો તો કોઈ લીધો જ નથી કે જેટલા 14 આરોપીઓ છે એમાં કોળી સમાજના કેટલા આરોપીઓ છે ભાઈ, કોળી સમાજમાંથી આવતા કેટલા લોકો આરોપી છે, આવું કોઈ દી વિચાર્યું? તમે ખાલી એમ કહો કે આહિર સમાજ છે, આહિર સમાજ છે. ખરેખર આ લડાઈ આહિર સમાજ સામેની છે જ નહીં ભાઈ. આ કેમ તમે વિચારતા નથી? આરોપીમાં તો કોળીના દીકરા હોતા નહીં છે, અમે તો એને હોતા નહીં કે એને સજા થવી જોઈએ. તો તમે કેમ ભાઈ એટલો મુદ્દો આહિર સમાજ તરફ લઈ જાવ છો? આરોપીઓ આહિર સમાજના દીકરા પણ છે અને કોળીના દીકરા પણ છે, બરાબર. તો અમે કઈ કોળીના દીકરા પ્રત્યે સહાનુભૂતિ નથી રાખતા. આરોપી આરોપી જ કહેવાય, એને કઈ સમાજ કઈ લેવા દેવા નથી હોતા ભાઈ. તો અમારા સમાજમાંથી આવતા જે લોકોએ આ કૃત્ય કર્યું છે તો એને કઈ અમે સાવરતા નથી, એના ઉપર ગુના દાખલ કરવા જોઈએ. તો એ તો તમે વિચારતા નથી, એ તો તમે ખુલીને કહેતા નથી, અને મીડિયા વાળા એમ નથી કહેતા કે ભાઈ તમે પરસોત્તમભાઈને અને હીરાભાઈને ટાર્ગેટ કરવાનું તમે રહેવા દો, કેમ કે ઓલરેડી નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો તો આરોપીમાં કોળીના દીકરા હોતા નહીં છે. તો અમે કઈ આ કોળી સમાજમાંથી જે આવે છે, બરાબર, એને જેને ગુનો કર્યો છે એને અમે કઈ સાવરતા નથી, એના ઉપર ગુના દાખલ થવા જોઈએ. તો જો કોળી સમાજમાંથી આવતા જે આરોપીઓ છે, બરાબર, જો એના ઉપર ગુના દાખલ થાય, એને સજા થાય, તો ભાઈ બીજા તમારા સમાજમાંથી કદાચ આવતા હોય આહિર સમાજમાંથી, તો એના ઉપર પણ આ જ થવું જોઈએ. આ બંધારણ સર્વોપરી છે. તો એમાં ક્યાં પરસોત્તમભાઈ ને હીરાભાઈની વાત આવી ભાઈ? એવું કઈ થોડુંક છે કે ખાલી તમારા જ સમાજના દીકરા માટે એને સજા આપવા માટે અમે લડીએ છીએ? એમાં તો ભાઈ અમારાય છે. લડાઈ કોની સામે છે? લડાઈ એવા લોકો સામે છે કે જે ડરનો માહોલ પેદા કરવા માંગે છે. એવા લોકો માટે છે કે જેને ઓહમ છે કે અમારે વડાપ્રધાન સાથે સંબંધ છે, અમારા રાજ્યના ગૃહમંત્રી સાથે સારા સંબંધ છે, અમે તો આ રાજ્યના મુખ્યમંત્રી સાથે ફોટા પડાવેલા છે, અમને તો મોહન ભાગવત સાથે અમારા સારા સંબંધ છે. આવી કોઈ પૂંજીપતિ હોય, પૈસાદાર હોય, કોઈ કલાકારનો દીકરો હોય, કોઈ ભાજપ સાથે સંકળાયેલો હોય, એવા લોકોને કોઈ અહમ હોય ને કે અમે ગમે એના ટાંટિયા તોડી નાખશું, અમે ગમે એ કરી નાખશું, તો આ જે હેકડી છે ને ભાઈ, આ કોઈનામાં હોવી ન જોઈએ. કાયદો બધા માટે સમાન. કલાકાર હોય તો એ, ભાજપ વાળો હોય તો એ, ગૃહમંત્રી હોય તો એ, મુખ્યમંત્રી હોય તો એ, અને ચિરાગ ઝાલા હોય ને તો એ જ, બરાબર. તો હુકામે ભાઈ પરસોત્તમભાઈ હીરાભાઈને તમે ટાર્ગેટ કરો છો? આરોપી તો કોળી સમાજમાંથી નહીં આવે છે, તો અમે કઈ એને સાવરતા નથી. અને એવું કઈ નથી કે એને અમે સાઈડમાં તારવી લેવું ને માત્ર આહિર સમાજના યુવાનોને ઓલું કરશું. કાયદો બધા માટે સમાન છે ભાઈ. અમારા કર્યું હોય તો એને જ ભોગવવું પડે, એમાં કઈ આમ તેમ હાલે નહીં. પણ આ કેસેટ કોણ ચડાવી દે ને એ ખબર નથી પડતી. હું આહિર સેનાના મિત્રોને કહેવા માંગુ કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ પાસે ડિબેટ પછી કરજો, ચાલો. હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠનનો અધ્યક્ષ,
બરાબર, હીરાભાઈ અને પરસોત્તમભાઈ, બરાબર, એના સાથ સહકારમાં હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું. આહિર સમાજના જે આગેવાનોને એવું લાગતું હોય કે આ તો એક એક જ્ઞાતિને વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત કરે છે, ધોકા મારવાની વાત કરી છે, તો તમારી સાથે હું ડિબેટ કરવા માટે તૈયાર છું. તમે કયો એ ન્યૂઝ ચેનલ અને તમે કયો એટલા વ્યક્તિ સાથે, હું એકલો જ બેસી, હું ડિબેટમાં એકલો જ બેસી, બરાબર. મારી સામે 5 બેસાડવા હોય, 10 બેસાડવા હોય, તમારે જેને પણ નિષ્ણાંતોને લઈ આવવા હોય છૂટ, બરાબર. હું તમારી સામે ડિબેટમાં બેસવા માટે તમે કયો ત્યારે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું.